આક બેંક આવી ગઈ છે. હવે આપણે આમાં જવાનું છે. જો ગાઈસ હવે નક્કી કર્યું છે કાલે આપણે રાસલખેમાં જાય. નાઈટ એવરી નાઈટ માર્કેટ છે. આ જો આવી રીતના બધા ફ્રૂટ ને વેજીટેબલ ને આગલા વ્લોગમાં આપણે બાકેર મોહિબી નું દેખાડ્યું હતું ને, હું તમને એક વ્લોગમાં નેસ્ટો નું દેખાડે, એનું સારું ફ્રૂટ આવે. હું તમને ઓલું બી હાઈવે દેખાડીશ. આપણે મેં તમને નહોતું કીધું ત્યાં આપણે બેસવાની સ્પેસ હોય, મતલબ આપણે ત્યાં ફ્રી બેસી શકીને કઈ વર્ક કરવું હોય તો કરી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા મજામાં? આપણે આજે બેંકમાં જઈ રાક બેંકમાં. મારું મતલબ કંપનીનું બિઝનેસ એકાઉન્ટ ત્યાં છે, એટલે ત્યાં આપણે મોબાઈલમાં એપ્લિકેશન ચાલુ કરાવવા જઈએ. અત્યારે હું સરફ ડીજીથી ભુજમાં મેટ્રો સ્ટેશન આવી ગયો હું, અને અહીંથી જો અહીં સામે જ રાક બેંકની ઓલી બ્રાન્ચ છે, એટલે ત્યાં જઈએ અત્યારે. અને પછી આજે હું તમને ઓલું બી હાઈવે દેખાડીશ. આપણે મેં તમને નહોતું કીધું ત્યાં આપણે બેસવાની સ્પેસ હોય, મતલબ આપણે ત્યાં ફ્રી બેસી શકીને કઈ વર્ક કરવું હોય તો કરી શકીએ, લેપટોપમાં કે ગમે એમ ભણવું હોય તો ભણી શકીએ. મતલબ ભણવાનું તો આપણે કઈ આવતું નથી અત્યારે, કારણ કે મેં એ બધું મેળ દીધું છે. એટલે શું કહેવાય કે લેપટોપમાં ને એમાં કઈ વર્ક કરવું હોય તો કરી શકીએ. ત્યાં આપણે બધા બિઝનેસ વાળા અને અમુક વર્ક ફ્રોમ હોમ વાળા હોય, એ બધા હોય ત્યાં. તો આ જો રાક બેંક આવી ગઈ છે. હવે આપણે આમાં જવાનું છે. જાય હવે જો મિત્રો, ફાઇનલી કલાક દોઢ કલાકના વેઇટિંગ પછી, વેઇટિંગ તો નહીં મતલબ પેલા આપણે એપ્લિકેશન ડેબિટ કાર્ડ થ્રુ ઓપન કરવાની હતી, તો એ ડેબિટ કાર્ડ થ્રુ કરી તો એમાં નંબર આપણો ચેન્જ કરવાનો હતો. તો એ મેં એકવાર કરેલો છે ચેન્જ, પણ એના એ થયો નહોતો ચેન્જ. એટલે એમાં એ કે તમારે પેલા ચેન્જ કરાવવું જોઈએ ને પછી તમારી એપ્લિકેશન ચાલુ થાય, કારણ કે એમાં ઓટીપી જાય. અને નંબર મારા એક બીજા ફ્રેન્ડનો હતો, કારણ કે આ એકાઉન્ટ ખોલાવવામાં છે ને ઇંગ્લિશમાં વાત કરવી પડે ને, મતલબ પ્રોપર જવાબ આપવા પડે ને આપને ઇંગ્લિશ તો એવું કઈ આવડતું નહોતું એવું બધું. એટલે એનો નંબર નાખ્યો હતો, એને બધી વાત કરી હતી. મારો નંબર ચેન્જ કરાવી નાખ્યો, મેલ આઈડી મારું નાખી દીધું, અને હવે એ ચેન્જ થઈ જાય 2 દિવસમાં. અને એપ્લિકેશન ની જોકે ચાલુ થઈ ગઈ, ઓટીપી એના પાસેથી લઈ લીધો, એટલે એપ્લિકેશન ની ચાલુ થઈ ગઈ અને નંબર એ ચેન્જ થઈ ગયો. આ બધું આપણે મતલબ એપ્લિકેશન ચાલુ કરવાનો મતલબ એ હતો કે આપણે એક ઇન્ડિયાથી એક જીરું મગાવી, આપણે 5 ટન જીરું. તો એ જીરા માટે પેમેન્ટ કરવાનું હતું, એટલે એપ્લિકેશન ચાલુ કરાવવી પડે એમ હતી. અને હવે ચાલુ થઈ ગઈ ને હવે પાછા આપણે મેટ્રોમાં વયા જઈએ. હા જો મેટ્રો સ્ટેશન. મિત્રો આપણે BIU માં જવાનું આજે બંધ રહ્યું, આપણે બીજી વાર ક્યારેક જાહી, કાલે કા પરમદી. કારણ કે આ લાઇસન્સ ના ચક્કરમાં મારે કામ થવાનું, મતલબ એના ચક્કરમાં ગયો નહીં ત્યાં, અહીંયા કામ આવી ગયું હતું. એટલે હવે આપણે અત્યારે જાય લાઇસન્સ વાળાની ત્યાં, અને BIU માં જવાનું બીજી વાર ક્યારેક ગોઠવશે. બાકી આગલા વ્લોગમાં હું તમને દેખાડીશ અહીંયા કોઈને વર્ક કરવું હોય તો કઈ રીતના ફ્રી બેસી શકે. સવારમાં જાવ ને તો સોફા ને એવું બધું મળે, કારણ કે વેલાય પેલા એમાં એવું હોય, સોફા ત્યાં, પછી ચેર મસ્તની છે, ટેબલ તો બધી હોય જ, ચેર હોય કે સોફા હોય, એટલે એવું બહુ સારું છે. એટલે હું આગલા વ્લોગમાં દેખાડીશ તમને, પણ અત્યારે હું આ લાઇસન્સ નું કરાવું લઉં અને પછી બીજું કઈક કામ કરશે. અત્યારે 3 વાગ્યા, હવે જાઉં હું આપડા લાઇસન્સ વાળા પાસે, મતલબ લાઇસન્સ નહીં પણ એની એક પ્રોસેસ છે, ઈઝારી કરાવવી પડે એમ છે, એટલે એનું પૂછવા જાઉં છું. ઈઝારીનું તમને પછી કહીશ. કોઈને ઈઝારી બાબતે હોય તો કોમેન્ટ અથવા DM કરજો, કારણ કે એ થોડુંક હે ને સેટિંગ થી, મતલબ સેટિંગ વાળું છે, એટલે તો એનું કઈ હોય તો એ પૂછી લેજો, DM કરજો ઇન્સ્ટાગ્રામમાં, એટલે એનો રિપ્લાય આપી દઈશ. બાકી તો હાલો હવે આનું મળી આવું. ઈઝારીની તો એ ભાઈ ના પાડી કે ઈઝારી એની પાસે નહીં થાય, એટલે હવે પાછું જે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવે એને કેવું જોઈએ કે ભાઈ તમે કરો કઈક, આપણાથી તો નથી થતું એમ. મેં કીધું અહીંયા સસ્તી થાય એમ હોય ને તો હું કરાવી લઉં, પણ નહોતું થાય એમ. એનાથી કંપનીની ઈઝારી થઈ જાય એનાથી,
આપણી પર્સનલ નો કરી શકે એ લોકો, એટલે એને ના પાડી. એટલે હવે આપણે ઓલાને કહી કે ભાઈ તું કર હવે શું થાય. પણ ઈ કરે એમાં બહુ મોંઘું થાય, એટલે મેં અહીંયા જોડાવ્યું હતું. અહીં કંપનીનું તો થઈ જાય પણ એ આપણે કઈ કામમાં ન આવે. હવે નક્કી કર્યું કાલે આપણે રાસલખેમાં જાહી અને ત્યાંથી ને ડાયરેક્ટ આપણે વિઝા કાઢવશે. અત્યારે હું અહીં પાણીની બોટલ લેવા આવ્યો હું. આપણે કઈ કહેવાય ઓલી ફોટો પાડ્યો હે મેં, કારણ કે આલ્કલાઇન વોટર આવે છે ખલાસા એવું કઈ છે. પછી અહીંયા મળે કે નહીં જોવી જોઈએ. મસાફી બોટલ લેવાની છે પણ અહીંયા કે મળતી નથી લગભગ. અહીંયા જો જસ્ટ મે ઈ કંપનીની છે, અને આ જો જસ્ટ મે છે, અને બીજી કઈ છે આ છે કઈક આરવા, પણ ઈ હે નહીં. એટલે આપણે મસાફી લેવાની છે. બાકી જો આ બધું અહીં રાઈસ ને એવું વેચાય છે. આ ફ્રૂટ તમને દેખાડું. આ બધે આ એવરી નાઇટ માર્કેટ છે. આ જો આવી રીતના બધા ફ્રૂટ ને વેજીટેબલ ને આગલા બ્લોગમાં આપણે બાકેર મોહિબી નું દેખાડ્યું હતું ને, હું તમને એક બ્લોગમાં નેસ્ટો નું દેખાડે, એનું સારું ફ્રૂટ આવે. બાકી આ જોવો આવી રીતના હે બધું. કાલે એટલે મેં નક્કી કર્યું રાસલખેમાં જઈને ત્યાંથી જ આપણે લાયસન્સ કઢાવી લઈએ, ત્યાંથી સસ્તું પડશે. હવે જોઈ શું થાય છે. આ જો ઈંડા, બ્રાઉન ઈંડા, સોડા હે. આ જો બધું બનાના ને બધું ઘણું મળે છે અહીંયા. બાકી હવે કાલે જાય રાસલખેમાં, અને અહીંયા તો આપણે પાણીની બોટલ છે નહીં, એટલે જાય આપણે બહાર. હવે આવી રીતના માર્કેટ હોય અહીંયા, બધી જે લેવું હોય એ મળે. જો આ બધા ન્યુટેલા ને એવું કઈ છે. તો જો ગાઈસ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ કે એવું કઈ હોય તો કોમેન્ટ કરો અથવા ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો. અને આવા જ બ્લોગ જોવા માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. બાકી ચાલો મળીએ કાલે આપણે રાસલખેમાં જાય ત્યાં.